આગળ વાત કરીએ તો સુરતના સચિનમાં ભર બપોરે લાઇટર ગન સાથે લૂંટારૂ ત્રાટક્યો હતો। સચિન પોલીસ સ્ટેશનની માત્ર 250 મીટર દૂર મેઇન રોડ પર આવેલા ઘરમાં બપોરે લાઇટર ગન સાથે લૂંટારૂ લૂંટ કરવા આવ્યો હતો। પોલીસની કામગીરી પર મોટા પ્રશ્નો ઉઠી રહ્યા છે। આરોપી વિશાલ દ્વિવેદીએ તેના બનાવટી લાઇટર ગન લઈ ફરિયાદીના ઘરમાં ઘૂસી ફરિયાદી તથા તેની પત્ની તથા તેના પરિવારને પિસ્તલ જેવી લાઇટર ગન બતાવી ધમકી આવી બાનમાં લઈ સોનાના દાગીનાનો માલ આપી દેવા જણાવી હતી। લૂંટ કરવાની કોશિશ કરી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી તથા શાહિદને ગોળી મારવાની ધમકી આપી હતી। પોલીસે આરોપીને ધરપકડ કરી છે। તેમજ સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। जी जी आपનું નામ? અરુણસિંહ ઇન્દ્રસિંહ વાસિયા। जी શું ઘટના બની હતી કાલે? ઘટનામાં એવું બન્યું છે, સવારે કાલે બપોરના ટાઈમે એ 1:15 વાગે જેવા અમે બહાર હિંચકા પર બેઠા હતા। પછી મારી મિસિસ હતા, અમે એ 1:20 જેવા સુવા ગયા છે। સુવા ગયા તે મેં સૂતો હતો ને એમાં એક કોઈ ભાઈ આવ્યું ને જાડિયું ઠોક્યું છે। તો મારી મિસિસે ગઈને પૂછ્યું, ભાઈ કોણ છે તમે? તો કે કુરિયર આવ્યું છે। કુરિયર આવ્યું તો મારી મિસિસે કીધું લાવ કુરિયર આપો। ત્યારે એમ કીધું કે ચાલો અંદર ચાલો એમ કીધું। વિવેકનું નામ વિવેક છે, તો વિવેક નથી તો એમ કે એમની મિસિસ છે તેને બોલાવો। તો કે બોલાવું છું તું કુરિયર તો કર। કુરિયર કરતા કરતા અંદર 10 ફૂટ જેટલો અંદર ઘરમાં આવી ગયો ને બંદૂકની ગોળી માથા પર મૂકીને કહે છે જે હોય તે બોલાવો તમે એમ કે। એવામાં મને બૂમ પાડી એટલે મેં સુતેલો ઊભો થઈને આવ્યો છું। મેં કીધું ભાઈ શું છે એમ કીધું એટલે મને કીધું કે વિવેકનો છોકરો કાં છે, વિવેક કાં છે એવું મને પૂછ્યું। એટલે આમાં મારી છોકરાની जी શું ઘટના હતી? શું છે આપનું નામ? વીરમતીબેન અરુણસિંહ વાસિયા। શું કાલ- ઘટના બની કાલે? કાલે બપોરે છે ને અમે અંદર રૂમમાં સૂતા હતા ને પછી એ થોડીક વાર એનો અવાજ આવ્યો। આ લોકો છોકરા ગયા ને એટલે અવાજ બારણું ઠોક્યું એટલે હું આવી। એમ કે કોઈ है એટલે મેં કીધું क्या है? એટલે કે कुरियर है। फिर मैं बोला कि ठीक है दे दो। फिर उसने बोला विवेक है? मेरे को नहीं है। तो वो बोला कि उसकी वाइफ है। मैंने बोला हाँ है। क्या उसका पिताजी है? तो मैंने बोला हाँ है। कि आप उसकी माता जी हो? मैं कहा कि हाँ। फिर बोला उसकी वाइफ है? मैं तो क्या हाँ। फिर वो मैं कहा कि दे दो ना कुरियर। तो वो बंदूक निकाली और फिर मैंने बोला कि चिल्लाना मत नहीं तो गोली चला दूंगा। पहले तो मैं बहुत डर गई, પછી મેં પાછળ ચાલવા માંડી એટલી ગભરાઈ ગઈ એટલે મને થયું કે ભગવાન આ તો મને ગોળી મારી જ દેવાનો। પછી ખબર નહીં હું હિંમત આવી એટલે મેં કીધું કે જો અંદર જાય ને તો હું તારે ટાંટિયા ભાંગી નાખા। મારી પાસે હો બંદૂક છે, તું કેમ મને એ કરે? મેં કીધું કે નીકળ મારા ઘરમાંથી। એટલે બહુ જોરથી બૂમ પાડી એટલે મારા હસબન્ડ અંદર હુતેલા